અરે વાહ, ગોપી પણ આવી છે ને? અર્જુનભાઈની ખબર પૂછવા આવી હઈશ નહીં? ક્યારે આવી? તમને કંઈ વાંધો છે? ના ના, અમને શું વાંધો હોય અર્જુનભાઈ? આ તો દર 4-5 દિવસે શિવગઢથી કોક ને કોક અહીંયા રહેવા આવતું હોય છે, પણ અમને કોઈ પ્રોબ્લેમ નથી. તો પછી શું કામ બોલીને બગાડો છો? ને આજે તમે સૂપ લાવ્યા છો ને એ પાછો મૂક્યો. સૂપ નથી અર્જુનભાઈ, આ ગાજરનું જ્યુસ છે. એ જે હોય પાછું લઈ જાઓ. તમારો ભરોસો નહીં, અંદર પોઈઝન નાખીને આપ્યું હોય તો? અર્જુનભાઈ આવું કેમ બોલો છો તમે? અમે તમારી કેર કરીએ છીએ. મારી કેર કરવાવાળા ઘરમાં બીજા ઘણા બધા લોકો છે, એટલે તમારે કેર કરવાની કોઈ જરૂર નથી. હા અર્જુન, ગોપી પ્લીઝ, તમે વચ્ચે કંઈ જ ના બોલશો. હું એમને શેના માટે આવું કહી રહ્યો છું ને એ મને ખબર છે. બહુ લાંબી સ્ટોરી છે, પછી શાંતિથી વાત કરીશ તમને. સોરી તમને નકામી તકલીફ આપી એટલા માટે, અને થેન્ક યુ વેરી વેરી મચ. ઠીક છે, જેવી તમારી મરજી. બોલો. તમે પહોંચી ગયા? હા, જસ્ટ. કેમ આટલા મોડા પહોંચ્યા? અમને મન થયું અમે મોડા પહોંચીએ એટલે અમે મોડા પહોંચ્યા. હા, અચ્છા, એટલે તમે કટાક્ષમાં બોલ્યા એમ? તમારું તો ગળું છે ને હંમેશ માટે દાબી દેવું જોઈએ. રસ્તામાં એક ટ્રાફિક પોલીસ વાળાએ અમને કારણ વગર હેરાન કર્યા એટલે મોડું થયું. તમને રોક્યા હતા? અમે રાજગઢમાં નહીં અમદાવાદમાં છીએ. હા, બાકી રાજગઢમાં તમને કોઈ રોકવાની હિંમત ના કરે. જે કામની વાત હોય એ ફટાફટ કરો. અમે એમ પૂછતા હતા કે હર્ષવર્ધનભાઈના કઈ સમાચાર મળ્યા? શું થયું? મેં તમને કહ્યું ને અમે હમણાં જ પહોંચ્યા છીએ રેસ્ટ હાઉસ પાસે. હા, મૂકો ફોન. હવે અમે પછી ફોન કરીએ છીએ. તમે અહીં બાઈ મારી પર વોચ રાખવા માટે મોકલ્યા છે કે શું? એકચ્યુઅલી અમારે એક કામ હતું તો અમે અહીંથી પસાર થઈ રહ્યા હતા. અચ્છા. થયું કે અમારી પીઠ પર પગ મૂકીને પ્રગતિ કરનાર અમારા ભાઈની ખબર કાઢતા જઈએ. અચ્છા, પીઠ પર પગ મૂકીને? વાહ મોટા ભાઈ. એનીવેઝ, તમે મારી ખબર કાઢવા માટે આવ્યા ને એ જાણીને ગમ્યું. ચલો તો આપણે ઉપર બેસીને વાત કરીએ રૂમમાં. અને તમે કંઈ ખાધું કે નહીં? ના ખાધું તો પહેલાં આપણે કંઈ ખાઈ લઈએ. ચલો. એક મિનિટ. અમે અમદાવાદ આવવા નીકળ્યા ત્યારે તમે ઘરે જ હતા, તો પછી અમારા કરતાં વહેલા કેવી રીતે પહોંચી ગયા? હેલો, એક અનઓફિશિયલ કામ છે. હું આઈબીમાં છું, એનો ફાયદો ઉપાડીશ? અરે ફાયદો નથી ઉપાડી રહ્યો, હું તને બધું પછી ડિટેલમાં કહું છું. પહેલાં જો મેં તને એક નંબર સેન્ડ કર્યો છે. હોલ્ડ ઓન. યસ. તો એ ગાડી જેવી અમદાવાદમાં એન્ટર થાય ને તરત જ એને ટ્રેક કરવાની છે. ઓકે? ઓકે, પણ ગાડી કોની છે? મોટા ભાઈની. હા બોલ. હર્ષ, તારા મોટાભાઈની ગાડી અમદાવાદમાં એન્ટર થઈ છે અને સાઉથ બાજુ ટ્રાવેલ કરી રહી છે. ઓકે, એટલે મારો ડાઉટ સાચો હતો. એ રેસ્ટ હાઉસ તરફ જ જઈ રહ્યા છે.
એની પ્રોબ્લેમ? કેન આઈ હેલ્પ યુ? તનુ તું એક હેલ્પ કર યાર. તું કંઈ પણ કરીને ગાડીને રોકી શકે? કાંઈ પણ કરીને એટલે એક્ઝેક્ટલી શું કરું? એક્ઝેક્ટલી એટલે ગમે તે ચેકપોસ્ટ પર કંઈ પ્રોબ્લેમ હોય, ચેકિંગ ચાલતું હોય, કંઈ પેપર્સનો ઇશ્યુ હોય, ગમે તેમ કરીને ખાલી કલાક એક તું ગાડીને રોકી રાખ, એટલી વારમાં હું અમદાવાદ પહોંચી જઈશ. પ્લીઝ યાર. ઓકે, આઈ વિલ ટ્રાય.